તો સેવાલિયા પોલીસે વધુ એક સફળતા મેળવી છે, જેમાં મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી 2 દેશી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે 3ને પકડી પાડ્યા છે. ત્યારે ગોધરાથી જામનગર જતી કારને મહારાજના મુવાડા ચેકપોસ્ટ ઉપર રોકી તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે. તો અબ્દુલ લતીફ, સમા હુસેન ચગદા અને મોહમ્મદ સલીમ લક્કડની ધરપકડ કરવામાં આવી છે. તો દેશી પિસ્તોલ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે અંગે તપાસ હાથ ધરી છે. તો સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેવાલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું. તે દરમિયાનમાં આજરોજ સવારના 6:30 વાગ્યાના સુમારે 3 ઈસમો એક બ્રેઝા ગાડી જે છે GJ10 EL 9393 નંબરની ગાડીમાં આવેલા, તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી 2 દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ મળી આવેલા. આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય. પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 25(a)(1)(a) અન્વયનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે, જેમાં 3 આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા રહેવાસી કાલાવાડ, હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે. અને 3 આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા, કેવી રીતે લાયા, કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે. આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા છે, એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે. તે અગાઉ આર્મ્સ એક્ટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે. હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવો પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે.